ગોહિલવાડમાં સર્વત્ર મેઘકૃપાથી આનંદ છવાયો. 5 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ વરસ્યો. ભાવનગર સ્થિત રાજ્યભરમાં ચોમાસાની શરૂઆત શુક્રવારે. ગોહિલવાડના શુક્રવારે સર્વત્ર મેઘકૃપા વરસી હતી. ભાવનગરના 5 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ વરસ્યો હતો, જેમાં વલભીપુર 39 મીમી, પાલીતાણા 37, ઉમરાળા 35, સિહોરમાં 26, ભાવનગર 25 મીમી મેઘવર્ષા થઈ હતી. ઉપરાંત તળાજા, જેસર, ગારિયાધાર સરેરાશ અડધો ઇંચ વરસાદ વરસી ગયો. ચોમાસાની સત્તાવાર એન્ટ્રીનો અહેસાસ થતાં ધરતીપુત્રોને રાહત થઈ હતી. શુક્રવારે સૌથી વધુ વલભીપુરમાં બપોરના 4 થી 6 કલાકમાં 39 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે પાલીતાણા 37 મીમી, ભાવનગરમાં 25, સિહોરમાં 26 મીમી, તળાજામાં 13 મીમી અને થોથામાં 17 મીમી વરસાદ વરસ્યો છે. 2 દિવસથી સમગ્ર ગોહિલવાડમાં કાળા ડિબાંગ વાદળનો જમાવડો થાય છે. વહેલી સવારથી વાદળોની આવન જાવન બાદ સાંજે 4 કલાકે અંધાર ઘનઘોર થયું હતું. સમગ્ર ગોહિલવાડની વાત કરીએ તો સાંજે 4 વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો. સાંજે 8 કલાક સુધીમાં અડધા ઇંચથી સરેરાશ 1.5 ઇંચ સુધી વરસાદ વરસી રહ્યો હતો. હજુ વાતાવરણ જામેલું હોવાથી વરસાદનું જોર દેખાઈ રહ્યું છે. સમગ્ર જિલ્લામાં સારા વરસાદના પગલે ધરતીપુત્રો ગેલમાં આવી ગયા. ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.